કાર્ય કરે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી કાર્ય કરે છે તે પ્રણાલી સમજી શકાય છે. હીટિંગ એલિમેન્ટ એક્ટિવેશન ઇલેક્ટ્રિક સપ્લાય ઇસ્ત્રીના હીટિંગ એલિમેન્ટને પાવર આપે છે. ઇલેક્ટ્રિક પ્રવાહના પ્રતિભાવમાં હીટિંગ એલિમેન્ટ ગરમ થાય છે. હીટ ટ્રાન્સફર મિકેનિઝમ ગરમ થયેલા હીટિંગ એલિમેન્ટમાં પ્રક્રિયા દ્વારા સોલ્વેન્ટમાં ગરમી ટ્રાન્સફર કરે છે. સોલ્વેન્ટ ટ્રાન્સફર થયેલી ગરમીને શોષી લે છે અને ગરમ પણ થાય છે. કચરો દૂર કરવાની પદ્ધતિ ચોખામાં કચરો ગરમી અને દબાણના મિશ્રણ દ્વારા અસરકારક રીતે દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે સર્વિસ ગરમી ઇસ્ત્રી અંદરના કોડ દ્વારા થાય છે. ઇસ્ત્રી કરવાની ક્રિયા જ્યારે ઇસ્ત્રીને કપડામાં દબાવવામાં આવે છે ત્યારે સોલ્વેન્ટમાં ગરમી લાગે છે. દબાણ સાથે કચરો દૂર કરે છે. ગરમી અસરકારક રીતે ફેટીને આરામ આપે છે જે ઇસ્ત્રી દરમિયાન તેને વધુ લવચીક બનાવે છે. તાપમાન નિયંત્રણ મિકેનિઝમ શ્રેષ્ઠ ઇસ્ત્રી તાપમાન જાળવવા માટે થર્મોસ્ટેટનો સમાવેશ કરવામાં આવે છે. થર્મોસ્ટેટ ખાતરી કરે છે કે અસરકારક કચરો દૂર કરવા માટે શોષણ ન ખૂબ ગરમ થાય છે તે ખૂબ ઠંડુ થાય છે. થર્મોસ્ટેટ પ્લેટના તાપમાનને નિયંત્રિત કરવા માટે બાયોમેટ્રિક સ્વિચનો ઉપયોગ કરે છે. સંપર્કમાં રહેલા લોખંડના પટ્ટા ઉપર નિર્ભર છે. સામાન્ય ઓરડાના તાપમાને બંને પટ્ટાઓની લંબાઈ સમાન હોય છે. વિદ્યુત વિસ્તરણ તથા સંકોચનને કારણે તાપમાનમાં ફેરફારના આધારે બાયોમેટ્રિક સ્વિચ વળે છે. ગરમ હવા પર લોખંડ કરતાં વધુ વિસ્તરે છે જેના કારણે પટ્ટી વધે છે જેનાથી તાપમાન નિયંત્રણ ઉદ્ભવે છે. તાપમાન નિયમન પદ્ધતિ યોજનાકીય વાસ્તવિક આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે. હવે સૂચક લેમ્પ કાર્યક્ષમતા થર્મોસ્ટેટ સાથે એક સૂચક લેમ્પ હોય છે. આ લેમ્પ દ્રશ્ય સૂચક તરીકે કામ કરે છે. તે વપરાશકર્તાના તાપમાન સેટિંગ્સ નિરીક્ષણ અને નિયમન કરવામાં મદદ કરે છે. પાવર રેટિંગ સામાન્ય રીતે વોટમાં માપવામાં આવે છે જે ઇસ્ત્રીનો વિદ્યુત પાવર વપરાશ દર્શાવે છે. સામાન્ય પાવર રેટિંગ 1000 વોટથી 2000 વોટ સુધીની હોય છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી એમાં પાવર રેટિંગ સામાન્ય રીતે વોટમાં માપવામાં આવે છે જે ઇસ્ત્રીનો વિદ્યુત પાવર વપરાશ દર્શાવે છે. સામાન્ય પાવર રેટિંગ 1000 વોટથી 2000 વોટ સુધીની હોય છે. વોલ્ટેજ આયોજન કરો જો યોગ્ય કામગીરી માટે જરૂરી વિદ્યુત વોલ્ટેજ આપણે 110 વોલ્ટ 220 વોલ્ટ સ્પષ્ટ કરે છે. દોરીની લંબાઈ પાવર કોડની લંબાઈ જે ઇસ્ત્રી વપરાશકર્તાઓની ગતિશીલતા માટે સુગમતા પૂરી પાડે છે. મટીરીયલ અને વજન ઇસ્ત્રીના બનાવટમાં વપરાતી સામગ્રી અને વપરાશકર્તાની સુવિધા માટે તેની એકંદર વજન વિશેની માહિતી તાપમાન શ્રેણી વિવિધ પ્રકારના પ્રક્રિયા માટે લોખંડ કેટલું તાપમાન પ્રાપ્ત કરી શકે છે દર્શાવે છે. પાણીની ટાંકી ક્ષમતા ઇસ્ત્રીના જળાશયમાં વરાળ ઉત્પન્ન માટે કેટલું પાણી પકડી શકે છે તે દર્શાવે છે. વેરિયેબલ ટેમ્પરેચર સેટિંગ્સ વપરાશકર્તાઓને ફેબ્રિકના પ્રકાર પર આધારિત ઇસ્ત્રીના તાપમાનને યોજિત કરવા સક્ષમ બનાવે છે. નુકસાન અટકાવે છે. સ્ટીમ કાર્યક્ષમતા સ્ટીમ ઇસ્ત્રી અસરકારક કચરાને દૂર કરવા માટે સ્ટીમ સુવિધા સાથે આવે છે. ઇસ્ત્રીમાં વેરિયેબલ સ્ટીમ સપોર્ટ અને સ્પ્રે ફંક્શન હોઈ શકે છે. નોન સ્ટિક સોલ્વેન્ટ સોલ્વેન્ટ પર નોન સ્ટિક કોટિંગ કાપડ પર સરળ ગ્લાઇડિંગ સુનિશ્ચિત કરે છે અને ચોખ્ખા અટકાવે છે. ઓટો સક્ષમ એક સલામતી સુવિધા જે ચોક્કસ સમયગાળા માટે ધ્યાન ઉપર છોડી દેવામાં આવે ત્યારે લોખંડને આપમેળે બંધ કરે છે અથવા અટકાવે છે. ઇન્ડિકેટર લાઇટ્સ લોખંડ ક્યારે ગરમ થઈ રહ્યું છે તે ઇચ્છિત તાપમાન સૂચિત કરે છે તથા ઓટો સંપર્કમાં છે તે દર્શાવતી લાઇટ્સ. વર્ટિકલ સ્ટીમ વપરાશકર્તાઓને લટકાવેલા કપડાને સીધા સ્ટીમ મોડની મંજૂરી આપે છે. ઇસ્ત્રી બોર્ડની જગ્યાએ દૂર કરે છે. એન્ટ્રી ડિપ સિસ્ટમ ઇસ્ત્રી દરમિયાન પાણીના લીકેજ અટકાવે છે. સ્વચ્છ અને કાર્યક્ષમ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે. કેટલાક ઇસ્ત્રીમાં ખનિજ થાપણને દૂર કરવા શ્રેષ્ઠ કામગીરી કરવા માટે સ્વ સફાઈ
ડિસ્પ્લેસમેન્ટ તપાસવાની જરૂરી છે. ઇલેક્ટ્રિક આયન માટે કેટલીક મુખ્ય ડિસ્પ્લેસમેન્ટ તપાસો છે. પહેલું છે વોલ્ટેજ સૂચકતા. તપાસો કે ઇલેક્ટ્રિક આયન તમારા ઇલેક્ટ્રિકલ સિસ્ટમના વોલ્ટેજ સાથે સુસંગત છે. આયન પર વોલ્ટેજ સેટિંગ તપાસો અને ખાતરી કરો કે તમારા વોલ્ટેજ સાથે મેળ ખાય છે. પાવર પ્રૂફ નિરીક્ષણ. નુકસાન તૂટેલા અથવા ખુલ્લા વાયરના કોઈપણ ચિહ્ન માટે પાવર પ્રૂફ તપાસ કરો. ખાતરી કરો કે અપવાદ નુકસાન વિનાનું છે. જો કોઈ સમસ્યા હોય તો જ્યાં સુધી પૂર્ણ રીતે અથવા બદલાઈ ન જાય ત્યાં સુધી આયન મુક્ત કરશો નહીં. ત્રણ પ્રકારના અને આઉટલેટ સૂચકતા. ખાતરી કરો કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનો પ્રકાર તમારા ઘરના આઉટલેટ પ્રકારના સાથે મેળ ખાય છે. જો નહીં યોગ્ય એડેપ્ટરનો ઉપયોગ કરો, કામ કરાવો કે ઉપયોગ કરવો ટાળો, તે સલામતીને જોખમમાં મૂકી શકે છે. પાણીના ભંડારની તપાસ. જો ઇસ્ત્રીમાં વરાળ કાર્ય હોય તો સ્વચ્છતા માટે પાણીના ભંડારની તપાસ કરો અને ખાતરી કરો કે તે સુરક્ષિત રીતે ધોવાયેલ છે. ઉત્પાદક દ્વારા ભલામણ કરાયેલ સ્વચ્છ અને નિયંત્રિત પાણીનો ઉપયોગ કરો. સોઇલ પ્લેટ નિરીક્ષણ. કોઈપણ વિદેશી વસ્તુઓ અથવા અવશેષો માટે સોઇલ પ્લેટનું નિરીક્ષણ કરો. જો જરૂરી હોય તો તેને ભીના કપડાથી સાફ કરો. ખાતરી કરો કે સોઇલ પ્લેટ મજબૂત રીતે જોડાયેલા છે અને સારી રીતે સ્થિતિમાં છે. તાપમાન નિયંત્રણ કાર્યક્ષમતા. તાપમાન નિયંત્રિત સેટિંગ્સ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે તેની ખાતરી કરવા માટે તેનું પરીક્ષણ કરો. તાપમાન ગોઠવણમાં કોઈ સમસ્યા છે કે નહીં તે જોવા માટે ડાયલ અથવા સેટિંગના સંયોજિત કરો. ઇન્ડિકેટર લાઇટ્સ. આયન પરના સૂચક લાઇટ તપાસો. ખાતરી કરો કે તેઓ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે. સૂચવે છે કે આયન ક્યારે ગરમ થઈ રહ્યું છે, ઇચ્છિત તાપમાને પહોંચી રહ્યું છે અથવા ઓટો શટર ખોલવા છે. જો આયન મોટો ઓટો શટર સુવિધા છે તેની કાર્યક્ષમતા પરીક્ષણ કરો. લોખંડ ઉડાવણી કરો, તેને ગરમ કરો અને પછી તેને ચોક્કસ સમયગાળા માટે ધ્યાન પકડે કરો જેથી જુઓ કે તે આપમેળે બંધ થાય છે કે નહીં. જ્યારે લોખંડને સીધી સ્થિતિમાં મૂકવામાં આવે ત્યારે તેની સ્થિરતા તપાસો. ખાતરી કરો કે તેની કીડી પર સુરક્ષિત રીતે ઊભો છે અને તે કીડી વગર ઊભો રહે છે. વપરાશકર્તા માર્ગદર્શિકા વાંચો. ઇલેક્ટ્રિક આયન સાથે આવતા વપરાશકર્તા માર્ગદર્શિકા પરથી થાઓ. ઉત્પાદક દ્વારા આપવામાં આવેલી કોઈપણ ચોક્કસ ઇન્સ્ટ્રક્શન અથવા સલામતી સૂચનાઓનું પાલન કરો. સામાન્ય સલામતી સાવચેતીથી વાકેફ રહો, જેમ કે લોખંડને પાણીથી ઉડાવણી કરતી વખતે હલાવીને વસ્તુ અને સ્થિર અને સપાટ તેનો ઉપયોગ કરો. આ પ્રી-ઇન્સ્ટોલેશન તપાસ કરીને ઇલેક્ટ્રિક આયનનું સલામત અને અસરકારક સંચાલન સુનિશ્ચિત કરી શકાય છે. જો આ તપાસમાં કોઈ સમસ્યા જણાય તો ઉત્પાદકની સૂચનાઓનો સંદર્ભ લો. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી સહિત ઇલેક્ટ્રિક ઉપકરણો આર્થિક સલામતી માપદંડ છે. ઇલેક્ટ્રિક આંચ પર દવા અને ઉપકરણ જાળવે છે તેને ખાતરી કરવા માટે રચાયેલ છે. અર્થિંગનો મુખ્ય હેતુ કરંટ અને જમીનનો સુરક્ષિત રીતે રિચાર્જ કરવામાં કરવાનો છે. જ્યારે વપરાશકર્તાઓને ઇલેક્ટ્રિક આંચમાં નુકસાન થાય છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જમીન વાયર ઇલેક્ટ્રિક ઇસ્ત્રી મેટલ બોડી સાથે જોડાયેલ છે. હવે મોટાભાગના આધુનિક ઇલેક્ટ્રિક ઇસ્ત્રીઓ ત્રણ હીટ પ્લગ સાથે ડિઝાઇન કરવામાં આવે છે. જો બીજોની આંકડા વધારે પ્રતિનિધિ છે. પહેલો છે મીટર, બીજો છે લાઇન, બીજો છે અર્થિંગ. મીટર, ફેઝ અને અર્થિંગ. ગ્રામ
પ્લગ ખાતરી કરે છે કે કોઈ પણ પાણીનો પ્રવાહ જમીન તરફ નિર્દેશિત થાય છે, જેનાથી ઇલેક્ટ્રિક શોકનું જોખમ ઓછું થાય છે. હવે ગ્રાઉન્ડેડ મેટલ પાર્ટ્સ યોગ્ય ગ્રાઉન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે લોખંડના વિવિધ ધાતુના ભાગો જેમ કે સોલ્ડ્રેટ અને કેસિંગ ગ્રાઉન્ડ હોય છે. જે એ વધુ મહત્વપૂર્ણ છે કે વિદ્યાર્થી એક મહત્વપૂર્ણ સલામતી સુવિધા છે. ખાસ કરીને ધાતુના ઘટકો ધરાવતા ઉપકરણોમાં જેનો સંપર્ક વપરાશકર્તાઓને કરી શકે છે. જ્યારે ઇલેક્ટ્રિક આયનને યોગ્ય ગ્રાઉન્ડ કનેક્શન સાથે ઇલેક્ટ્રિકલ આઉટલેટ કરવામાં આવે છે. ત્યારે કોઈપણ ઇલેક્ટ્રિકલ ખામીઓ ગ્રાઉન્ડિંગ સિસ્ટમ દ્વારા વપરાશકર્તાની દૂર દિશામાં થાય છે. ઇલેક્ટ્રિક આયન ઉપયોગ કરતી વખતે ખાતરી કરો કે તમે ગ્રાઉન્ડેડ ઇલેક્ટ્રિક આઉટલેટ ઉપયોગ કરી રહ્યા છો. આવા પર પ્લગ સારી સ્થિતિમાં છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી ઇન્સ્ટોલેશન કરતી વખતે હેન્ડલ કરતી વખતે સલામતી સાવચેતી. ઇલેક્ટ્રિક આયનના ઇન્સ્ટોલેશન કરતી વખતે અને તેને હેન્ડલ કરતી વખતે સલામતીની સાવચેતી પૂર્વક છે, જેથી વપરાશકર્તાઓને નુકસાન લાગે ઉપકરણ કેવી રીતે કાર્ય કરે તેની ખાતરી કરી શકાય. અહીં મહત્વપૂર્ણ સલામતી સાવચેતીનું પાલન કરવું જોઈએ. ઇન્સ્ટોલેશન દરમિયાન વોલ્ટેજ સુસંગતતા ખાતરી કરો કે તમારા ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં વોલ્ટેજ સુસંગત છે. અસંગત વોલ્ટેજનો ઉપયોગ કરવાથી ઇસ્ત્રીને નુકસાન થઈ શકે છે અને સલામતી માટે જોખમ ઊભા થઈ શકે છે. પાવર ફ્લો નિરીક્ષણ. નુકસાનના કોઈપણ ચિહ્નો માટે પાવર ફ્લોને સંપૂર્ણપણે તપાસો, જેમ કે વાયર ફાટવા અથવા ખુલ્લા થવા. જો કોઈ સમસ્યા જોવા મળે તો આયનનો ઉપયોગ કરવા અને કોઈનું સમારકામ કરાવો અથવા બદલાઈ નાખો. પ્લગ અને આઉટલેટ મેચ. ખાતરી કરો કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનો પ્લગ પ્રકાર તમારા ઘરના આઉટલેટ પ્રકાર સાથે મેળ ખાય છે. કામ ચલાવ ઇલેક્ટ્રિક ઉપયોગ કરવાનું ટાળો, તે સલામતીની જોખમ વધી શકે છે. હેન્ડલિંગ દરમિયાન પાણીના જળાશયની સલામતી વરાળવાળી ઇસ્ત્રીમાં ઇસ્ત્રીના જળાશયમાં ફક્ત સ્વચ્છ અને નિશ્ચિત પાણીનો ઉપયોગ કરો. જળાશયને વધુ પડતું ન ભરો અને ખાતરી કરો કે પાણીને નીચે પહોંચાડી સુરક્ષિત રીતે રહે છે. સોલ્ડ્રેટ નિરીક્ષણ. ઇસ્ત્રી કરતા પહેલા સોલ્ડ્રેટમાં બહારની કોઈપણ વસ્તુઓ અથવા અવશેષો છે કે તેનું નિરીક્ષણ કરો. જો જરૂર હોય તો તેને ભીના કપડાથી સાફ કરો. ખાતરી કરો કે સોલ્ડ્રેટ સુરક્ષિત રહે છે. તાપમાન નિયંત્રણ. ઇસ્ત્રી કરવા માટે કાપડના પ્રકાર માટે યોગ્ય તાપમાન સેટિંગનો ઉપયોગ કરો. વધુ પડતા ઊંચા તાપમાન ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે આ નાજુક કાપડ નુકસાન પહોંચાડી શકે છે અને બળી જવાનું જોખમ બની શકે છે. સૂચક લાઇટ્સ. સૂચક લાઇટ્સ પર ધ્યાન આપો. ઉત્પાદનની માર્ગદર્શિકા અનુસાર ગરમ હવા ઇચ્છિત તાપમાન સુધી પહોંચવા અને કોઈપણ સંબંધિત માહિતી માટે સૂચનાનું નિરીક્ષણ કરો. ઓટો શટ સુવિધા. જો લોખંડનો ઓટો શટ સુવિધા હોય તો સલામતી વધારવા માટે તેનો લાભ લો. આ સુવિધા ચોક્કસ સમયગાળાની નિષ્ક્રિયતા પછી લોખંડના આપમેળે બંધ કરી દે છે. સુરક્ષિત સંગ્રહ. જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે લોખંડને અનપ્લગ કરો અને તેને સરપ્રાઈઝ કરતા પહેલા તેને ઠંડુ થવા દો. આકાશ પડવાથી બચવા માટે ઇસ્ત્રીને સીધી અને સ્થિર સ્થિતિમાં સંગ્રહિત કરો. સૂકા હાથથી હેન્ડલ કરો. ઇલેક્ટ્રિક આંચકો ટાળવા માટે ઇસ્ત્રીને સંભાળતી વખતે તમારા હાથ સૂકા હોવાની ખાતરી કરો. જો તમારા હાથ ભીના હોય ઇસ્ત્રીને સ્પર્શ કરતા પહેલા તેને સારી રીતે સૂકવી લો. સ્થિર સપાટી પર ઇસ્ત્રી. આકાશમાં સ્ટીકિંગ અથવા પડવાથી બચવા માટે હંમેશા સ્થિર અને સપાટ સપાટી ઇસ્ત્રીનો ઉપયોગ કરો. સામાન્ય સલામતી સૂચનાઓ. આયર સાથે માપી વપરાશ કરતા માપી સપાટી પરથી ખાઓ. ઉત્પાદનની સૂચનાઓ અને સલામતી માર્ગદર્શિકાઓનું પાલન કરો. ઇસ્ત્રીને બાળકોથી પાલતુ પ્રાણીઓની નજદીક દૂર રાખો. ખાસ કરીને જ્યારે તે પ્રવેશ હોય અથવા જોખમ ગરમ હોય અને સુરક્ષિત જગ્યાએ સંગ્રહિત કરો. કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક ઇસ્ત્રીને અનપ્લગ કરો. નજીકના પાવર
પૃથ્વી સાથેની પરીક્ષા ઇલેક્ટ્રિક ઇસ્ત્રીઓ માટે મહત્વપૂર્ણ સલામતી તપાસ છે જે ખાતરી કરી શકાય કે ઘાટના ભાગોને માટી કરવા જોઈએ તે પૃથ્વી સાથે અસરકારક રીતે જોડાયેલા છે. માનવીના કિસ્સામાં ઇલેક્ટ્રિક શોકના જોખમોને રોકવા માટે આ મહત્વપૂર્ણ છે. ઇલેક્ટ્રિક સ્ટ્રેન્ડ ટેસ્ટ જેને ડાયરેક્ટ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્ડ અથવા હાઈ પોટેન્શિયલ ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રિક ઉપકરણો અને સાધનો પર કરવામાં આવતી સલામતી પરીક્ષણ છે જેમાં ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનો સમાવેશ થાય છે. આ પરીક્ષણમાં વિજ્ઞાનને સુનિશ્ચિત કરવાનું છે કે ઉપકરણ ઇન્સ્યુલેશન થકી ઘડિયાળની ઊંચું વર્તનનો સામનો કરી શકે છે. તેનાથી ઇલેક્ટ્રિક આંચકા અને જોખમો અટકાવી શકાય છે. કાર્યાત્મક પરીક્ષણ ઇલેક્ટ્રિક ઇસ્ત્રી માટે કાર્યાત્મક પરીક્ષણમાં ઉપકરણ યોગ્ય રીતે અને સુરક્ષિત રીતે કાર્ય કરી શકે તે તપાસવાનો સમાવેશ થાય છે. ખાતરી કરો કે તેની બધી સુવિધાઓ કાર્ય કરી રહી છે. જીવંત ભાગો સુધી પહોંચવાનું સામે રક્ષણ વપરાશકર્તાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં જીવંત ભાગો સુધી પહોંચવા સામે રક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીવંત ભાગો એવા ઘટકોનો ઉલ્લેખ કરે છે જે વિદ્યુત પ્રવાહ વહન કરે છે જેને સ્પર્શ કરવામાં આવે તો ઇલેક્ટ્રિક આંચકો લાગી શકે છે. જીવંત ભાગો સાથે આકસ્મિક સંપર્ક ટકાવવા માટે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં વિવિધ સલામતી પગલાં મૂકવામાં આવે છે. ઓપરેટિંગ તાપમાને વિદ્યુત શક્તિ અને લિકેજ પ્રવાહ ઇલેક્ટ્રિક ઇસ્ત્રી જેવા વિદ્યુત ઉપકરણોને ખાસ કરીને સલામતીનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં લેવા માટે વિદ્યુત શક્તિ અને લિકેજ પ્રવાહ મહત્વપૂર્ણ પરિમાણો છે. ચાલો આગળ ચર્ચા કરીએ. ઇલેક્ટ્રિક સ્ટ્રેન્ડ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્ડ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્ડ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઇલેક્ટ્રિક ઇન્સ્યુલેશન મટીરીયલને મૂક્યા વિના દ્રવ્યનો સામનો કરવાની ક્ષમતાનો સંદર્ભ આપે છે. તે સામાન્ય રીતે વોલ્ટેજ તરીકે માપવામાં આવે છે જેમાં ઉચ્ચ સંભવિત તફાવતને આધીન હોય છે. જ્યારે સામગ્રી અથવા ઉપકરણ નિષ્ફળ જાય છે ત્યારે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીઓ માટે વાયર અને હીટિંગ તત્વો જેવા જીવંત ભાગોની આસપાસનું ઇન્સ્યુલેશન ઇલેક્ટ્રિક બ્રેકડાઉન અથવા સલામતીના જોખમો પેદા કર્યા વિના ઓપરેશનલ વોલ્ટેજનો સામનો કરી શકે છે. તેની ખાતરી કરવા માટે ઇલેક્ટ્રિક